ચોક્કસ તારીખો આપણને મળતી નથી કે 25 તારીખ યા 26 તારીખ, પરંતુ બાઇબલ સ્કોલરોએ, વૈજ્ઞાનિકોએ એક અનુમાનિત એ તારીખને નક્કી કરી. પરંતુ આખો ડિસેમ્બર જ આપણા માટે ક્રિસમસ છે, આખો ડિસેમ્બર જ આપણા માટે એક નાતાલ નો એક પર્વની સમાન છે. અને પ્રભુની સ્તુતિ થાઓ કે વાલો મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓ આ દિવસોની અંદર આ દુનિયાની અંદર આવ્યા. વાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એટલા માટે મહત્વનો છે કે વાલાઓ આપણે જોઈ શકીએ છીએ આજે આખા સંસારની અંદર એક એવો વ્યક્તિ છે જેનો જન્મ દિવસ એક દુનિયાનો ખૂણો નહીં, એક દેશ નહીં, ખાલી એશિયા ખંડ નહીં, બીજો કોઈ ખંડ નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જે છે આખી દુનિયા તેની ઉજવણી કરે છે. દુનિયાના એક એક નાના નાના ખૂણાની અંદર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વાલો મહાન તારનાર કોઈથી ગુપ્ત નથી. બાઇબલની અંદર આપણે જોઈએ છીએ યહૂદિયાના નાનકડા બેથલેમ ગામની અંદર તેનો જન્મ થયો, જેમાં યહૂદાની અંદર પણ તેના ગોત્રની અંદર તેની કોઈ ગણતરી નથી, એક એવું નાનકડું ગામ. પરંતુ વાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના કારણે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરુશલેમના એ બેથલેમની અંદર આવવાને કારણે એક નાનકડું ગામ જે છે આખી દુનિયાની અંદર ફેમસ થઈ ગયું. હાલેલુયા! બધા જોરથી બોલીએ હાલેલુયા! વાલો ઈસુ શા માટે વિશેષ છે? યીશુ શા માટે મહત્વનો છે? અગર યીશુ યરુશલેમની અંદર એક ગધેડા પર અગર તે બેસીને આવે છે તો તેના રસ્તાઓની અંદર પથારી બિછાવવામાં આવે છે, તેના પર ફૂલો વરસાવવામાં આવે છે. અગર યીશુ આપણા હૃદયોની અંદર છે, યીશુ આપણા જીવનોની અંદર છે, યીશુ વાલો આપણા મનોની અંદર છે, યીશુ પર વાલો આપણે સવાર થઈએ છે તો વાલો દુનિયા આપણી ઇજ્જત કરશે, દુનિયા આપણને સલામ ઠોકશે, દુનિયા આપણનો આદર કરશે. અને વાલો જે કોઈ વ્યક્તિ યીશુની અંદર યીશુની મહિમા કરનારો વ્યક્તિ છે, ઈશ્વર તે વ્યક્તિને પણ ગુપ્ત રાખતો નથી. હાલેલુયા! બધા જોરથી બોલીએ હાલેલુયા! બોલો યીશુ મસીહ કી. પ્રિયો, શા માટે આપણે નાતાલ પર્વની ઉજવણી કરીએ છીએ? શા માટે યીશુના એ જન્મ દિવસની વધામણીની વાત લોકોની અંદર જોરશોરથી આપણે પ્રગટ કરીએ છીએ? એટલા માટે કે બાઇબલની અંદર આપણે જોઈએ છે ઈશ્વરે આ દુનિયા પર, પાપની અંદર પડેલી દુનિયા પર અનહદ પ્રીતિ કરી. અનહદ પ્રીતિ, મામૂલી નહીં, કેટલીક ટકાવારીઓની અંદર નહીં, પરંતુ ઈશ્વરે અનહદ પ્રીતિ આ દુનિયાના લોકો પર કરી. બાઇબલની અંદર આપણે જોઈએ છે ઈશ્વરે એકાકી જનિત દીકરો આ દુનિયાની અંદર એ સારું મોકલ્યો, એ સારું કે જે કોઈ પણ વ્યક્તિ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પરંતુ તે અનંત જીવન પામે. કેમ કે કારણ કે ઈશ્વરનું વચન એમ કહે છે ઈશ્વરે મનુષ્ય જાત ઉપર પ્રેમ કર્યો, આખા દુનિયાના લોકો પર પ્રેમ કર્યા. આખા દુનિયાના લોકો કોણ? લોકો જે પાપી હતા, કોણ? લોકો જે અપરાધી હતા, કોણ? લોકો જે શેતાનના બંધનોની અંદર પડેલા હતા. એ કોણ? લોકો જેની અંદર કોઈક કિચડ હતો, તેની અંદર વાલો કોઈક ગંદકી હતી, જેનું મન પાપના સ્વભાવથી ભરેલું હતું. ઈશ્વરે